સિંહ દોટ મૂકે એટલે એની ઝડપ 150 કિલોમીટર હોય અને હરણ દોટ મૂકે એટલે એની ઝડપ 200 કિલોમીટર હોય. હરણ 200 કિલોમીટર ઝડપે દોડે અને સિંહ 150 કિલોમીટરની ઝડપે દોડે. બોલો હરણ હાથમાં આવે ના આવે? એના કરતા પેલાની ઝડપ વધારે. પણ હરણ આગળ દોટે છે, સિંહ પાછળ જાય છે. સિંહ પાછળ જાય છે. એટલે દોડતા 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 હરણ જયારે આગળ જાય છે ને ત્યારે એને એમ થાય છે આમ પાછું વળીને જોવે છે, પેલો આવે માં પાછળ, અને પાછું વળીને જોવે છે ને તાર ઝડપ કપાય છે. એ પાછું વળીને જોવે છે એની ઝડપ કપાય છે અને જે પેલો દોટે છે ને એની ઝડપ વધે. હવે અહીં બધા પાછું વળીને જોવા જ રે. ખરું. આ એટલે ટૂંકો પડે. ખરું ખરું. મૂળ ધ્યેય સુધી નહીં પહોંચતા એની પાછળનું કારણ નોણી જોવે. બાધા માતાએ પલ્લી ભરી હોય તો ભુવાન પૂછે જો તો મારી પલ્લી પહોંચી. પૂછે કે નહીં પૂછતા? અલ્યા તનથી મનથી મન ધર્મ કર્મથી જો તમે કર્યું હોય પૂછવાની જો જરૂર છે. પહોંચી જ જાય. પણ અમને શંકા છે. અમને શંકા છે. જો શંકા રહી ના જાય. ખરું. તમે કરો ખરા દિલથી તનથી મનથી કરો, હા પહોંચી જ જાય. અને તમે અખતરો કરવા કશુંક જોણવા જો જાવ ને એટલે જો પેલા રાજી હોય જમાડવા વાળા તો બેઠા હોય તો વાંધો ખોંચો ના કાઢે. હા, એ રાજી હોવા જોઈએ. અને સેજ જો રૂઠેલા હોય એ તરત વાંધો ખોંચો